આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજી વિશે આપત્તિજનક શબ્દો કહેતા આજરોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। પ્રકાશ વરમોરા રાજીનામું આપો, પ્રકાશ વરમોરા માફી માંગોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। જો પ્રકાશ વરમોરાએ શું નિવેદન આપ્યું હતું મહાત્મા ગાંધી વિશે? આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ। સંઘદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય। મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા। તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની, જેથી કરી ધારાસભ્ય પ્રકાશ વરમોરાના નિવેદન બાદ કોંગ્રેસમાં રોષ ફાટી નીકળ્યો હતો, તેમજ તાત્કાલિક માફી માંગવાના સૂત્રોચ્ચાર કર્યા હતા। નહીં તો રાજીનામું આપો તેવી પણ માંગણી કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનની અંદર કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ, સોશિયલ મીડિયા પ્રમુખ જયભાઈ મિર્ઝા, મહિલા પ્રમુખ દમયંતીબેન, જિલ્લા પ્રમુખ કિશોરભાઈ બોપલિયા, મોરબી જિલ્લા યુવક પ્રમુખ વસીમભાઈ મંસૂરી, મોરબી તાલુકા પ્રમુખ વિજયભાઈ કોટડિયા, સોશિયલ મીડિયા મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઈ કાલરિયા, તાલુકા સદસ્ય યોગેશભાઈ મસ્તકભાઈ, હરદેવભાઈ પરમાર, હશુભાઈ કાસુંદ્રા, મિલનભાઈ સોરિયા, રવજીભાઈ સોલંકી, ભાવિનભાઈ ફેફર સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મોહસિન શેખ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। પ્રકાશભાઈ વરમોરા દ્વારા ધારાસભ્ય દ્વારા જ્યારે ગાંધીજી પ્રત્યેના અપમાનજનક જે શબ્દોનો ઉપયોગ કરવાનો ખરેખર અયોગ્ય છે। ભાજપ સરકાર અને આવા નેતાઓ માટે નિંદનીય ઘટના છે। અવારનવાર આવા અને અગાઉના કાર્યક્રમમાં પણ પ્રકાશભાઈ એવું કીધું હતું કે અમારા ભાજપની અંદર જુગારી, દારૂડિયા આવા તત્વો આવી ગયા। એ પહેલાં પણ ભાજપના એક નેતાનો ઓડિયો જ્યારે બહાર આવ્યો હતો કે અમારી પાર્ટીમાં ગુંડા તત્વો સામેલ છે। તો આવી પાર્ટીની અંદર ઘણા બધા ગુંડા તત્વો અને અગાઉના ભૂતકાળમાં કોંગ્રેસ પરિવાર દ્વારા જ્યારે દરેક જિલ્લામાં દારૂબંધી, ડ્રગ્સબંધી અને ગાંજાબંધી માટે જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, ત્યારે ભાજપ શાસનમાં આવા કોઈ વિડીયો મેં જોયા નથી કે દારૂબંધી માટે આગળ આવે। એક આઈટી સેલના પ્રમુખ તરીકે એવું કહું છું કે ભાજપ સરકાર અમારી સાથે રહીને આ મુદ્દામાં અમે સાથે રહીને બધા કામ કરીએ, પણ ભાજપ સરકાર ન આવે તો સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર આ મુદ્દામાં સંકળાયેલી છે। આ અધિકારીઓ, આ નેતાઓના હાથ નીચેથી આજ ગુજરાત દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ આવે છે। આ કોના હસ્તક આવે છે આની કોઈ તપાસ થતી નથી। હંમેશા નાના માણસોની તપાસો થઈ છે અને આ ધારાસભ્યના મોઢામાં જ્યારે ગાંધીજી પ્રત્યેના આવા ખરાબ શબ્દ નીકળે એને જાહેરમાં માફી માગવી જોઈએ અને કાં તો પદ ઉપરથી રાજીનામું જોઈએ। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય બેફામ વાણી વિલાસ કરતા હોય ત્યારે આજે સવારમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો મને જોવા મળ્યો, જેની અંદર માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ એવું કહી રહ્યા છે કે ગાંધીજી પણ દારૂ પીતા થઈ ગયા હતા। આ કેટલા અંશે વ્યાજ? ભૂતકાળની અંદર જ્યારે માનનીય કોંગ્રેસના મુખ્યમંત્રી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ઘણો બધો ઘરે ઘરે દારૂ પીવાય છે, ત્યારે આ જ ગુજરાતના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અશોક ગેહલોતજી દ્વારા મહાત્મા ગાંધીનું અપમાન થયું છે, આ ગુજરાતનું અપમાન થયું છે। ત્યારે હું એમને પૂછવા માગું છું કે આજે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા જે મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એવું નિવેદન આપવામાં આવ્યું છે, શું આ ગુજરાતનું અપમાન નથી? શું આ દેશનું અપમાન નથી? મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા। જો તમારી પાસે ક્યાંય પણ એવું તમે લખેલું, વાંચેલું હોય કે સાંભળેલું હોય તો તમારે મોરબી, ગુજરાત અને સમગ્ર દેશની જનતા સમક્ષ રજૂ કરવું જોઈએ કે આ ક્યાં અંશે અને ક્યાંથી લઈને આપ વાત કરી રહ્યા છો। તમે એક સર્વોચ્ચ પદ પર બેઠા હોય ત્યારે તમારી વાણી સભ્યતા ભરેલી હોવી જોઈએ, નહીં કે આ રાષ્ટ્રપિતાનું અપમાન કરવું જોઈએ। ત્યારે આજે અમે સૂત્રોચ્ચાર કરીને એમના રાજીનામાની માગણી કરી છે, એને માફીની પણ માગણી કરી છે। ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સૌ પરિવારના લોકોએ કોંગ્રેસ પક્ષ દ્વારા એમનો સૂત્રોચ્ચાર કરીને તેમના માગણી